પીએમ મોદી ગુજરાતના પ્રવાસે કોબા ખાતે સમ્રાટ સંસ્કૃતિ સંગ્રહાલયનું ઉદ્ઘાટન। કોબા ખાતે જૈન ધર્મના મ્યુઝિયમને ખુલ્લું મુકાશે। આ સંગ્રહાલય જૈન ધર્મના સમૃદ્ધ ઐતિહાસિક કોબા ખાતે સમ્રાટ સંસ્કૃતિ મ્યુઝિયમમાં ભારતની ભવ્ય સંસ્કૃતિ અને ઐતિહાસિક વિરાસત દર્શાવાશે। રાષ્ટ્રસંત પરમ પૂજ્ય આચાર્ય દેવ પદ્મસાગર સુરીશ્વરજીનું વર્ષોનું તપ મ્યુઝિયમમાં જોવા મળશે। तो 6 દાયકાની પદયાત્રા અને 2 લાખ કિલોમીટરનું સંશોધન આ મ્યુઝિયમ જેમાં જોવા મળશે। મ્યુઝિયમ કુલ 7 અલગ અલગ ગેલેરીમાં બનાવાયું છે, જેમાં થશે ઇતિહાસની ઝાંખી। તો મ્યુઝિયમનું લોકાર્પણ થશે। આ સંગ્રહાલય વિભુ લાઈવ જોડાયા છે વધુ તો સંવાદદાતા વિભુ જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે। વિભુ, જે પ્રકારથી આજનો સમગ્ર કાર્યક્રમ છે, શું વધુ વિગત છે આપની પાસે? અને તેઓ અત્યારે અમદાવાદ એરપોર્ટથી કોબા ખાતે આવી રહ્યા છે કે ત્યાં સમ્રાટ સંસ્કૃતિ મ્યુઝિયમ લોકાર્પણ કરવાના છે અને વડાપ્રધાન અહીં પહોંચી અને લોકાર્પણ આવકારવા માટે તો જે પ્રકારથી આધ્યાત્મિક ચેતના અને અહિંસાના મૂલ્યોનું સાધન પીએમ મોદી ગુજરાતના પ્રવાસે છે અને આજે જે પ્રકારથી આ મ્યુઝિયમનું લોકાર્પણ કરવાના છે, કોબા ખાતે જૈન ધર્મના મ્યુઝિયમને ખુલ્લું મુકાશે। કોબા તીર્થ ખાતે નવનિર્મિત આ મ્યુઝિયમ છે, જે સમ્રાટ સંસ્કૃતિ સંગ્રહાલયનું વિશેષ મહત્વ ધરાવે છે। ઉલ્લેખનીય છે કે પીએમ મોદી તેનું લોકાર્પણ કરશે। ગુજરાતના પ્રવાસે તેઓ આવી રહ્યા છે। અલગ અલગ તેમના કાર્યો છે, વિકાસ કાર્યોની તેઓ ભેટ આપવા જઈ રહ્યા છે। જી વિભુ, જે પ્રકારથી આજના કાર્યક્રમની આપણે જો વાત કરીએ। લુબના વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તે અમદાવાદ આવી પહોંચ્યા છે। અમદાવાદ એરપોર્ટ પર તેમનું આગમન થયું છે, ત્યાં સ્વાગત કરવામાં આવ્યું છે અને હવે તેઓ કોબા ખાતે આવવા માટે નીકળી ગયા છે। કોબા ખાતે સમ્રાટ સંસ્કૃતિ મ્યુઝિયમનું લોકાર્પણ કરવાના છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આવકારવા માટે પણ ખૂબ જ મોટી સંખ્યામાં લોકો અહીં ઉપસ્થિત જોવા મળી રહ્યા છે। આખો દિવસ અલગ અલગ પ્રકારે કાર્યક્રમ છે તે વડાપ્રધાનના રહેશે અને વડાપ્રધાન જે કોબા ખાતેથી મ્યુઝિયમનું લોકાર્પણ કર્યા બાદ લોકોને સંબોધન કરશે અને ત્યારબાદ તેઓ સાણંદ જવા માટે પણ નીકળવાના છે, ત્યાંથી થરાદ પણ જશે। તે અલગ અલગ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપસ્થિત રહેશે। જી બિલકુલ વિભુ, જે પ્રકારથી દર વખતે જ્યારે પણ પીએમ મોદી આવે છે અનેક વિકાસ કાર્યોની ભેટ આપતા જાય છે, આજનો પણ દિવસ છે અનેક વિકાસ કાર્યોની ભેટ સાથે। વિભુ જી બિલકુલ, વડાપ્રધાન જ્યારે પણ આવતા હોય છે ત્યારે અલગ અલગ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેતા હોય છે, વિકાસની ભેટ આપતા હોય છે। ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તે સાણંદ ખાતે સેમી પ્લાન્ટનું પણ લોકાર્પણ કરવાના છે। ધોલેરા એક્સપ્રેસ હાઈવેને પણ ખુલ્લો મૂકશે। સાથે એક જ દિવસમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અલગ અલગ લોકાર્પણ કરવાના છે, સાથે થરાદ ખાતે પણ જવાના છે। એટલે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જે ભવ્ય કાર્યક્રમ છે તેમાં ઉપસ્થિત રહેશે અને ત્યારબાદ અહીંથી સાણંદ જવા માટે નીકળશે। જી બિલકુલ વિભુ, આભાર સમગ્ર માહિતી બદલ। अन्य समाचाરની વાત કરીએ તો અમદાવાદના નારણપુરામાં વહેલી સવારે સિલિન્ડર બ્લાસ્ટ। અવની કોમ્પ્લેક્સ પાસે આવેલા ચામુંડાનગરનો આ સમગ્ર બનાવ છે। 5 લોકોને ઈજા પહોંચતા સોલા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। તો અમદાવાદના નારણપુરા વિસ્તારનો બનાવ છે। ચામુંડાનગરની આ સમગ્ર ઘટના દાઝેલા 5ને સોલા સિવિલ હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। તો નારણપુરામાં સિલિન્ડર બ્લાસ્ટની ઘટના સામે આવી। વડોદરામાં બેકાબુ કારે સર્જ્યો છે અકસ્માત। ડેરીડેન સર્કલ પાસે કાર ચાલકે અકસ્માત સર્જ્યો છે। બેકાબુ બનેલી કાર લારીમાં ઘૂસી ગઈ। લારી પાસે ઉભેલી 2 મહિલાઓને ઈજા થઈ છે। તો મહિલાઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ છે। સયાજીગંજ પોલીસે કાર ચાલકની અટકાયત કરી છે। તો લારી પાસે ઉભેલી 2 મહિલાઓને ઈજા થઈ છે। ઉલ્લેખનીય છે કે સયાજીગંજ પોલીસે કાર ચાલકની અટકાયત કરી છે। વડોદરામાં રફતારનો કહેર છે તે એકવાર ફરી જોવા મળ્યો। બેકાબુ કારે અકસ્માત સર્જ્યો હતો। આ સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। ડેરીડેન સર્કલ પાસે કાર ચાલકે અકસ્માત સર્જ્યો હતો। બેકાબુ બનેલી કાર લારીમાં ઘૂસી ગઈ હતી। તો અવારનવાર વડોદરામાં આ પ્રકારની ઘટના, અકસ્માતની વધતી ઘટના, લારી પાસે ઉભેલી 2 મહિલાઓને ઈજા થઈ છે। હવે વાત કરીએ માવઠાનો માર, જગતનો તાત બેહાલ।
ગુજરાતમાં માવઠું હજુ પીછો નહીં છોડે. માવઠાએ ફરી વધારી છે જગતના તાતની ચિંતા. 5 એપ્રિલ સુધી વાતાવરણમાં પલટો જોવા મળશે. માવઠા અંગે હવામાન વિભાગની આગાહી. એપ્રિલની શરૂઆતમાં જ વરસશે માવઠું. 2-3 એપ્રિલે ફરી વાતાવરણમાં પલટો આવશે. તો ભર ઉનાળે ફરી કમોસમી વરસાદની આગાહી છે. વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસશે તો આંધી તોફાન સાથે ત્રાટકશે કમોસમી વરસાદ. રાજ્યમાં એક સાથે 3 સિસ્ટમ સક્રિય. सेकेंड और 3 अप्रैल को आपका फिर से हल्का बारिश का संभावना रहेगा. आंधी के साथ जो बिजली गिरने का भी संभावना रहेगा और जो तेज हवा की गति 30 से 40 किलोमीटर प्रति घंटा में रहने का संभावना रहेगा. અમરેલી જિલ્લામાં સતત બીજા દિવસે જામ્યો છે વરસાદી માહોલ. જિલ્લાના છેવાડાના ગામોમાં વરસાદી ઝાપટા પડ્યા છે. દામનગર પંથકમાં માવઠાથી તાત મૂંઝવણમાં મુકાયો છે. લીલિયાના એકલારા ઢાંગલા સહિતના ગામડામાં વરસ્યો છે કમોસમી વરસાદ. ઠાસા, સુવાગઢ, ભટવદર, મૂળિયાપાટ, રાભડા ગામમાં પણ વરસાદી માહોલથી ગરમીથી રાહત મળી, પણ ખેડૂતોની ચિંતામાં વધારો જોવા મળી રહ્યો છે. તો વરસાદી ઝાપટાથી ખેડૂતો મૂંઝાયા છે. તો બુલેટિનમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીએ તો ભગવાન મહાવીર જયંતિને લઈને અમદાવાદના કાંકરિયા ફૂટબોલ ગ્રાઉન્ડ ખાતે શ્રી 1008 મહાવીર ભગવાન જન્મ કલ્યાણક મહોત્સવ સમિતિ દ્વારા ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું. શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાંથી નીકળેલી આ રથયાત્રા કાંકરિયા ખાતે પહોંચી હતી. મોટી સંખ્યામાં ભાવિક ભક્તો પહોંચ્યા હતા. યાત્રા દરમિયાન શહેરના વિવિધ વિસ્તારોમાં ભક્તોએ સ્વાગત કર્યું અને ભક્તિભાવનો માહોલ જોવા મળ્યો. ધર્મસભામાં આધ્યાત્મિક પ્રવચનો અને ધાર્મિક કાર્યક્રમો યોજાયા. પૂર્વ વિસ્તારથી નીકળેલી રથયાત્રા સુખરામનગર, રખિયાલ 4 રસ્તા, સરસપુર, બાપુનગર, ખોડિયારનગર, વિરાટનગર સહિતના વિસ્તારોમાંથી પસાર થઈ કાંકરિયા ફૂટબોલ ગ્રાઉન્ડ ખાતે પહોંચી હતી. અમે સવારે 7:30 વાગે સુખરામનગર મંદિરથી રેલીની શરૂઆત કરી અને પૂર્વ વિસ્તારની અંદર ફરતા અમે ફૂટબોલ ગ્રાઉન્ડ પર પહોંચ્યા છે અને પશ્ચિમ વિસ્તારની પણ રેલી સીજી રોડ મંદિર શરૂઆત થઈને ફૂટબોલ ગ્રાઉન્ડે આવી ગઈ છે. 8 થી 9 હજાર માણસ ધર્મભક્તો અહીંયા જમા થઈ રહ્યા છે. ભગવાન મહાવીર જન્મ કલ્યાણ સમિતિનો કાર્યદક્ષ તરીકે આજે ફૂટબોલ ગ્રાઉન્ડ કાંકરિયામાં અમે સર્વ અમદાવાદના જૈન દિગંબર સંસ્થાઓ એકઠા થઈને દિગંબર સમાજ એક મંચની નારાના હેતુ લઈને અહીંયા ભગવાનનો જન્મ મનાવવા બધા ઉપસ્થિત થયા છે. વડોદરા પોલીસને થાપ આપી પોક્સોનો આરોપી ફરાર. કોર્ટની તારીખ હોવાથી આરોપીને સેન્ટ્રલ જેલમાંથી લવાયો હતો. વર્ષ 2020ના આરોપી અજય ઉર્ફે આકાશ દિનેશભાઈ રોકડેની કોર્ટમાં મુદત હતી. બાથરૂમ જવાના બહાને પોલીસને ચકમો આપી જાપ્તામાંથી નાસી છૂટ્યો. ઘટનાને પગલે પોલીસ બેડામાં ભારે દોડધામ મચી છે. પોલીસે ફરાર આરોપીને શોધવાની તજવીજ હાથ ધરી છે. અન્ય સમાચારની વાત કરીએ તો કિસાન સંઘની માંગણીઓને લઈને કૃષિ મંત્રીનું નિવેદન. કિસાન સંઘના મુદ્દાઓ અંગે ચર્ચાઓ સકારાત્મક રહી. ફુવારા અને દ્વીપમાં સબસિડી વધારવા અંગેની રજૂઆત હતી. આગામી સમયમાં દ્વીપમાં સબસિડી વધારવામાં આવશે. ટ્રેક્ટર અને ટ્રોલીમાં 5 વર્ષ સુધી આરટીઓ પાસિંગની જરૂર નહીં પડે તેવો નિર્ણય લેવાશે. તો વીજ ટાવરના પ્રશ્નોનું પણ નિરાકરણ કરવામાં આવશે. ખાતર વહેંચણી અંગે કૃષિ વિભાગ નવી પોલિસી બનાવશે. દેશી બીજ અને દેશી કપાસને પ્રોત્સાહન આપવા માટે રાજ્ય સરકાર પ્રયાસ કરશે. ફુવારા અને ડ્રીપ પદ્ધતિ જેનાથી ખેડૂતોને પાણીની બચત થાય છે, ઓછા પાણીએ સારું ઉત્પાદન થાય છે, એનો બઢાવો આપવા માટે થઈને પણ એક રજૂઆત હતી. એ રજૂઆત પણ રાજ્યના મુખ્યમંત્રીએ સૈદ્ધાંતિક મંજૂરી પણ આપી છે. એમાં સબસિડી વધારવાની જે વાત હતી એમાં સબસિડી પણ વધારવાનો નિર્ણય એ વિભાગો સાથે ચર્ચા કરીને આગામી સમયમાં એ રાજ્યની સરકાર કરવા જઈ રહી છે. અન્ય સમાચારની વાત કરીએ તો સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા કોંગ્રેસ એક્શનમાં શહેર કોંગ્રેસ સમિતિએ જાહેર કરી કામોની ચાર્જશીટ. આરોગ્યથી માંડીને સ્મશાન સુધી ભ્રષ્ટાચારનો આરોપ. શહેરની સમસ્યાઓ અંગે અનેકવાર રજૂઆત કરી છે. તો ટ્રાફિક જામ અને પ્રદૂષણ વધ્યા હોવાનો દાવો.
શહેરમાં ગંદકી અને રોગચાળામાં વધારો થયો છે. જે લોકોને બોલવાનું છે, અમારા તો જનરલ બોર્ડમાં જ્યારે તમે જોયું છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જનરલ સભા જ્યારે મળી હોય ત્યારે કોંગ્રેસના તમામ કોર્પોરેટરો આક્રમકતાથી આ પ્રજાના પ્રશ્નો રજૂ કર્યા છે. ભૂતકાળમાં ખારીકટ કેનાલની વાત હોય, વીએસ હોસ્પિટલની વાત હોય, વરસાદી પાણી ભરાઈ ગયા હોય, ગોવા નગરીની વાત હોય, હાટકેશ્વર બ્રિજની વાત હોય, જે પણ મુદ્દાઓ પ્રજાજનને લગતા જે પણ મુદ્દાઓ કોંગ્રેસ પાર્ટીના ધ્યાનમાં આવ્યા છે, ત્યારે કોંગ્રેસ પાર્ટીએ કોઈની પણ શેર શરમ રાખ્યા વગર આંદોલન પણ કર્યું છે, આવેદનપત્રો પણ આપ્યા છે અને રજૂઆતો પણ કરી છે. રાજકોટના ધોરાજીમાં યુવાનની હત્યાના કેસમાં પોલીસની કામગીરી સામે મૃતકના પરિવારે ગંભીર આક્ષેપો કર્યા છે. હુમલામાં 4 શખ્સો સામેલ હોવા છતાં પણ પોલીસ માત્ર 2 જ આરોપીના નામ નોંધવાના આક્ષેપો કર્યા છે. ભગીરથસિંહ જેઠવા, મહિદીપસિંહ જેઠવા સામે ગુનો નોંધાયો છે, જ્યારે રાજકીય આગેવાનના પુત્ર અને અન્ય એક રાજકીય આગેવાને હુમલો કર્યો હોવાનું પરિવાર જણાવી રહ્યું છે. ઘટનામાં વિવેક બારૈયા સાથે માથાકૂટ સર્જાઈ હતી, ત્યારબાદ તેને હાઈવે પર માર મારવામાં આવ્યો હતો. 4 લોકો દ્વારા હોકી પાઇપ વડે હુમલો કરાયો. 4માંથી 2 લોકો ભાગી છૂટ્યા હતા, ત્યારે કોઈ રાજકીય આગેવાનોના ઇશારે અને દબાણ હેઠળ પોલીસ આરોપીઓને છાવરતી હોવાનો પરિવારજનોનો દાવો છે. માર માર્યાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેથી જો બીજા આરોપીઓ સામે કડક કાર્યવાહી નહીં થાય તો ઉગ્ર આંદોલનની પરિવારે ચીમકી ઉચ્ચારી છે. એટલે 4 ભાગી ગયેલા હતા. પોલીસે એવું કીધું કે બેનો અત્યારે ખબર છે કે બે જણાના પાકું થઈ જાય એટલે એના નામ લખશું. મને આમાં ખબર નથી પડતી કે ફરિયાદમાં અમે 4 જણાના નામ લખાવેલ છે, તો આમાં 2 જણાના નામ કેમ આવે છે? આમાં કોઈ રાજકીય રંગત લાગે છે, કોઈ રાજકીય આગેવાનોને છાવરવાના લાગે છે. જો અમારા આ લોકોને સજા નહીં થાય, આ લોકોની પકડ નહીં થાય તો અમે ગાંધી ચિંધિયા માર્ગે ઉગ્ર આંદોલન કરશું. ત્યાંથી અમે ઇકોમાં, મારો ભાઈ હિમાલય, હું, મારા કાકા અને મારો બીજો ભાઈ વિશાલ, અમે 4 જણા ઇકોમાં ગયા. ત્યાં ઘટના સ્થળે પહોંચતા તેને ગાડીની બીજી સીટમાંથી કોહાડો કાઢીને મારા ભાઈ હિમાલય ઉપર મારેલો અને ત્યાંથી અમે પછી ફરાર થઈ ગયા 4 જણા. પછી મેં, મારા કાકા અને મારો બીજો દોસ્તાર રવિ, અમે 3 જણા મારા હિમાલયને ઇકોમાં સરકારી દવાખાને લઈ ગયેલા.